દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની મચ્છીલાઈ ગુપ ગ્રામ પંચાયતમાં ફરી મનરેગા યોજનાની NMMSની હાજરી રૂપે નવો ભ્રષ્ટાચાર પ્રકાશમાં આવ્યો છે। આ ભ્રષ્ટાચાર એવી રીતે થયો છે કે વણઝારિયા ગામમાં જો કોઈ જોબ કાર્ડમાં મનરેગા યોજના દ્વારા NMMSની હાજરી પૂરવામાં આવી તે તમામ હાજરી ખોટી રીતે પૂરી સરકારી સાઇટ અને એપથી જોબ કાર્ડ ધારકોને લૂંટવા આવ્યા છે। મળતી માહિતી મુજબ વણઝારિયા ગામમાં માટી મેટલ રસ્તા જેવા ખોટા કામો બતાવવામાં આવ્યા। અમુક માટી મેટલ રસ્તાના કામોનો વારંવાર તાલુકા વિકાસ અધિકારીને મૌખિક અને અરજી કરીને જાણ કરવા છતાં આજે પણ બાકી છે ને જે કોઈ અધૂરા મેટલ વગરના કામ કરવામાં આવે છે એમાં JCB ને ટ્રેક્ટર જેવા મશીનનો ઉપયોગ કરી મનરેગા એપથી NMMSથી મજૂરોની ખોટી હાજરીઓ ભરી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। આ કામના જે જોબ કાર્ડમાં ડિમાન્ડ કરવામાં આવ્યા છે તેવા જોબ કાર્ડ ધારકો પાસે SBI બેંકના ખાતા નાખવામાં આવ્યા તે બેંકનું જોબ કાર્ડ ધારકો પાસે ખાતું જ નથી તો ખોટા ખાતા કોના નાખવામાં આવ્યા તે તપાસનો વિષય છે। આ NMMS હાજરી ફોટા અપલોડ કરી હાજરી ભરવામાં આવી છે। તમામ લોકો મચ્છીલાઈ અને પસાયતા ગામના છે અને જેઓના જોબ કાર્ડમાં ડિમાન્ડ થયો છે તમામ લોકો વણઝારિયા ગામના છે। જે લોકો ફોટામાં છે તેઓના જોબ કાર્ડ નથી, જેઓના જોબ કાર્ડ છે તેવા ફોટામાં નથી અને કુવા વનીકરણ માટી મેટલ જેવા અલગ અલગ કામોમાં એક જ ફોટાઓને ક્રોપ કરી કાપી એડિટ કરીને અલગ અલગ કામોમાં અપલોડ કરવામાં આવ્યા છે। આમ આવી રીતે NMMSની હાજરીથી કરેલા ભ્રષ્ટાચારીઓ સામે જિલ્લા વહીવટી તંત્ર કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ। રિપોર્ટર જયેશ સોલંકી, સિંગવડ।